નમસ્કાર, સરળ એફ તમારું સ્વાગત કરે છે। 14/3/2024 સાંજના તમામ રિપોર્ટની માહિતી લઈએ। કપાસ કોટન બજારની અંદર છે વેચવાલી સામે છે કેવો ટોન, દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં કેવો માહોલ છે જોવા મળે છે। એના નવા રિપોર્ટના નવા આંકડા મેળવીએ। સૌપ્રથમ આવકની શરૂઆત સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સ ની વાત કરીએ તો 14 માર્ચ 2024 સાંજ સુધીના રિપોર્ટમાં છે અલગ અલગ રાજ્યોમાંથી ઘાસડીની આવક કેવી જોવા મળે। સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ। 29,000 ઘાસડીની આવક ગુજરાતમાંથી જોવા મળી। તેમાં થોડોક આપણને વધારો આગલા દિવસ કરતા છે વેચવાલીનું પ્રમાણ વધીને જોવા મળ્યું હતું। મહારાષ્ટ્રની અંદર 31,000 ઘાસડીની આવક સામે જોઈએ તો આગલા દિવસો કરતા છે 2 થી 5,000 ઘાસડીનો વધારો છે મહારાષ્ટ્રમાં આવકમાં થયો હતો। મધ્યપ્રદેશ 4,500 ઘાસડીની આવક દર્શાવે છે। કર્ણાટક 3,000 ઘાસડીની આવક સાથે તેલંગાણા 2,000 ઘાસડીની આવક દર્શાવે। આંધ્રપ્રદેશ 1,800 ઘાસડીની આવક સાથે તામિલનાડુ 500 ઘાસડીની આવકમાં જોવા મળ્યું। ઓડિશા 500 ઘાસડીની આવક જોવા મળી। પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનમાં નોર્થ ઝોન 10,000 ઘાસડીની આવક સાથે જોવા મળ્યું। પણ એકંદરે પ્રથમ સ્થાને મહારાષ્ટ્રની અંદર વેચવાલીનું પ્રમાણ વધ્યું, ત્યાં રૂના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। બીજા સ્થાને ગુજરાતની અંદર પ્રમાણ વધ્યું અને ત્યાં પણ રૂના ભાવમાં છે દબાણ જોવા મળ્યું। દેશની અંદર કુલ ટોટલ 14 માર્ચ 2024 રોજ સાંજના રિપોર્ટની અંદર છે 82,300 ઘાસડીની આવક જોવા મળી, જે આગલા દિવસમાં 75,000 ઘાસડીની આવકની સામે 7 થી 8,000 ઘાસડીનો વધારો દર્શાવે છે અને એનું દબાણ રૂના ભાવ ઉપર આવતું છે। હાજર બજાર ઘાસડીની અંદર જોવા મળ્યું તો અત્યાર સુધીમાં જોઈએ તો 2,25,23,500 ઘાસડી કાચા કપાસનું જીનિંગ પ્રેસિંગ કરવામાં આવ્યું છે। ગુજરાતની વાત કરીએ 60,77,900 ઘાસડીની કાચા કપાસમાંથી બાંધવામાં ગુજરાતમાંથી આવેલી। હવે જોઈએ રૂના ભાવ ઉપર છે દબાણ છે વેચવાલીનું કેવું જોવા મળે છે। સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાત શંકર ઘાસડી 29 mm ભાવની અંદર 200 રૂપિયાનો ઘટાડો એક ઘાસડીની અંદર 14 માર્ચના રોજ સાંજે આવતો જોવા મળ્યો। 61,000 થી 61,900 રૂપિયાના ભાવ 62,000 સુધી જે ઘાસડી પહોંચતી જોવા મળતી હતી એ આપણને 61,700 રૂપિયા સુધી છે ફરીથી નીચે આવતી જોવા મળે છે। એવી રીતે 28 mm મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, MP લાઇનમાં 60,000 થી 60,500 રૂપિયાના ભાવે ઘાસડી પહોંચી 300 રૂપિયાનો ઘટાડો એની અંદર જોવા મળે છે। 300 રૂપિયાનો ઘટાડો મહારાષ્ટ્ર, 200 રૂપિયાનો ઘટાડો ગુજરાત શંકર ઘાસડીની અંદર। આ બંને ઘટાડા છે વેચવાલીના પ્રમાણને લીધે બંનેમાં આપણને બંને રાજ્યોની અંદર જોવા મળે। બંને ગ્રેડમાં વેચવાલીનું પ્રમાણ છે આગલા રિપોર્ટમાં દર્શાવ્યું એવી રીતના ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે બંને રાજ્યોમાં વધેલું 2 દિવસથી જોવા મળતું હતું, એના લીધે ફરીથી રૂના ભાવ વધતા અટકી અને ઘટાડા તરફી જોવા મળ્યા। બીજું કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનમાં 27 mm ગ્રેડની અંદર ઘટાડો નથી। 57,000 થી 57,600 રૂપિયાનો ભાવ ત્યાં જોવા મળે છે, વધારે પડતો ઘટાડો છે। બીજા એક કોઈ રાજ્યની અંદર એક કોઈ ગ્રેડમાં જોવા નથી મળતો, માત્ર બંને રાજ્યોમાં છે ઘટાડો જોવા મળ્યો 200 થી 300 રૂપિયાનો। 31 mm મધ્યપ્રદેશ, MP લાઇનમાં પણ ભાવ છે ઘટેલા નથી, 63,000 થી 63,700 સુધીના ટકેલા ભાવ જોવા મળે છે ઘાસડીની અંદર। 34 mm કર્ણાટક, તેલંગાણા લાઇનમાં 81,000 થી 81,500 નો ભાવ જોવા મળે છે, એમાં નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ ઘાસડી થતી જોવા મળે છે। 32 mm મધ્યપ્રદેશ, MP લાઇનમાં 81,000 થી 81,500 ના ભાવ છે જોવા મળે છે। કર્ણાટક લાઇનમાં 35 mm ગ્રેડમાં 83,000 ની ઘાસડી જોવા મળતી હતી। એકંદરે જોઈએ તો તમામ રાજ્યોની અંદર છે મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાયના
રાજ્યોની અંદર કોઈ ઘટાડો નથી. ઘાસડીની અંદર રૂના ભાવ સ્ટેબલ બનેલા છે. વેચવાલી સામે માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર 200 થી 300 રૂપિયાનો એક ઘાસડીની અંદર ઘટાડો જોવા મળ્યો હતો. હવે જોઈએ બંને વાયદાની બંધ સપાટીની સ્થિતિ છે. કાલ રાત્રે કોટન ઘરેલું MCX અને વિદેશ વાયદાની સપાટી સમજીએ. કોટન મે વાયદો આઈસ ફ્યુચર્સ ની અંદર ઓપનિંગ ધારણા 95.5 સેન્ટની મૂકવામાં આવતી હતી. ઊંચા મથાળે રાતની 95.54 સેન્ટની વિદેશ વાયદામાં સપાટી જોવા મળી હતી. ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં લોઅર સાઈડ 93.20 સેન્ટની સપાટી બતાવવામાં આવી. વાયદો સેટલ થયો 93.48 સેન્ટના લેવલે. વાયદાની અંદર 1.42% મંદી જોવા મળી હતી. વાયદાની અંદર વોલ્યુમમાં દબાણ જોવા મળતું હતું. મે કોન્ટ્રાક્ટની અંદર છે અમેરિકન વાયદાની અંદર દબાણ જોવા મળ્યું અને વાયદાની અંદર છે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા ઉપર છે દબાણ જોવા મળતું હતું. એનો અસર બંને ઘરેલું કોટન MCX વાયદા ઉપર જોવા મળ્યું. માર્ચ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી 62,020 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથાળે 62,020 રૂપિયાના ભાવ જોવા મળ્યા. તળિયાની સાઈડ 61,320 રૂપિયા બતાવવામાં આવ્યા. લોઅર સાઈડ છે વાયદાની આગલા દિવસની બંધ સપાટી 61,320 રૂપિયાની બતાવવામાં આવી હતી. સેટલ થયો વાયદો 61,320 રૂપિયાના ભાવે 160 રૂપિયાનો મામૂલી ઘટાડો એમાં પણ જોવા મળ્યો. વિદેશ વાયદાના પાછળ મે કોન્ટ્રાક્ટમાં જોઈએ તો 63,700 રૂપિયાની ઓપનિંગ સપાટી ધારણા મૂકવામાં આવી હતી. દિવસ દરમિયાન ઊંચા મથાળાની પ્રાઇસ 63,960 રૂપિયાનું લેવલ ક્રોસ કર્યું. લોઅર સાઈડમાં દિવસ દરમિયાન 63,660 રૂપિયા જોવા મળ્યા. આગલા દિવસે 63,760 રૂપિયાએ બંધ થતા વાયદાની અત્યારે હાલની જે સેટલ સપાટી જોઈએ તો સાંજના છે 63,760 રૂપિયા વાયદો સેટલ થયો. મામૂલી 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. મે કોન્ટ્રાક્ટની અંદર વિદેશ વાયદાના આધારિત બંને ઘરેલું કોટન MCX વાયદાની અંદર મંદીનો માહોલ ધીમો ધીમો જોવા મળતો હતો. વેચવાલીના પ્રમાણની અંદર અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધેલું હોવાથી રૂના ભાવમાં દબાણ બંને રાજ્યોમાં જોવા મળતું હતું. આ તમામ રિપોર્ટ ડેટા માહિતી અને રામભાઈના એનાલિસિસ ઉપરથી આજે કદાચ 10 થી 15 રૂપિયાનો ઘટાડો એક મણે તમારા વિસ્તારમાં કપાસની અંદર જોવા મળી શકે છે. આગલા સાંજના રિપોર્ટના આધારે થોડો કપાસ બજારમાં નરમ ટોન જોવા મળી શકે. તો જય જવાન જય કિસાન અસ્તુ.